જરા વિચારો, આપણી આસપાસની આ દુનિયા, આ શહેરો, ટેકનોલોજી, કળા, આ બધું કઈ રીતે શક્ય બન્યું? કારણ કે લગભગ 10,000 વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ ખેતીની શરૂઆત કરી. એ પહેલી કૃષિ ક્રાંતિએ જ આપણી સંસ્કૃતિનો પાયો નાખ્યો. પણ સવાલ એ છે કે શું એ જ પાયો આજે આપણને ટકાવી શકશે? હવે આપણે એક બહુ જ મોટા અને ગંભીર પ્રશ્નનો સામનો કરી રહ્યા છીએ. વર્ષ 2050 સુધીમાં પૃથ્વી પર લગભગ 10 અબજ લોકો હશે. આટલી મોટી વસ્તીને આપણે ખવડાવીશું કેવી રીતે? અને એ પણ આપણા ગ્રહને નુકસાન પહોંચાડ્યા વગર? સાચું કહું તો આ કોઈ નાનો પડકાર નથી. આ તો એક આખા ગ્રહ જેવડી મોટી કોયડો છે. આ પડકાર કેટલો મોટો છે એ સમજવા માટે ફક્ત આ એક આંકડો જ કાફી છે. આપણી પૃથ્વી પરની કુલ જમીનમાંથી 40% જમીન ખેતી માટે વપરાય છે. હા, 40%! એ એટલી બધી જમીન છે કે જાણે આખો યુરોપ અને દક્ષિણ અમેરિકા ખંડ ભેગા થઈ ગયા હોય. હવે વિચારો, આટલા મોટા પાયે ખેતીની આપણા પર્યાવરણ પર કેવી ગંભીર અસર થતી હશે? આ પડકારને પહોંચી વળવા માટે આપણને એક નવી, બીજી કૃષિ ક્રાંતિની જરૂર છે. તો ચાલો આ ગ્રહ કદની કોયડાને જરા ઊંડાણથી સમજીએ. એ વાત સાચી છે કે પહેલી કૃષિ ક્રાંતિએ આપણને સંસ્કૃતિ આપી, પણ એની એક મોટી કિંમત પણ આપણે ચૂકવી છે. આપણે જંગલો કાપ્યા, નદીઓનું પાણી બેફામ વાપર્યું અને જમીનનું શોષણ કર્યું. સાચું કહું તો આ મોડેલ હવે લાંબો સમય ચાલી શકે એમ નથી. આ તફાવત બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, પહેલી ક્રાંતિનો મંત્ર હતો વિસ્તાર કરો. એણે જંગલો સાફ કર્યા, વન્યજીવોનો નાશ કર્યો અને આબોહવાને જોખમમાં મૂકી દીધી. પણ હવે આપણી પાસે એવી કોઈ છૂટ નથી. બીજી ક્રાંતિ સ્માર્ટ હોવી જોઈએ. આપણે નવી જમીન શોધવાને બદલે હાલની જમીન પર જ વધુ પાક ઉગાડવો પડશે, અને એ પણ પર્યાવરણને બચાવીને. અને અહીંયા જ તો સૌથી મોટો વિરોધાભાસ છે. ખેતીને ટકી રહેવા માટે એક સ્થિર આબોહવાની જરૂર છે, એટલે કે સમયસર વરસાદ, યોગ્ય તાપમાન. પણ આપણી જૂની ખેતી પદ્ધતિઓ જ આબોહવાને અસ્થિર કરી રહી છે. આ તો એવું થયું કે જે ડાળી પર બેઠા છીએ એ જ ડાળીને કાપી રહ્યા છીએ. તો પછી ભવિષ્યનું ખેતર કેવું દેખાશે? શું આપણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત કરી રહ્યા છીએ, જેમાં બધે રોબોટ્સ જ હોય? ચાલો જોઈએ કે આ નવી કૃષિ ક્રાંતિ ખરેખર કેવી હોઈ શકે છે. કલ્પના કરો એક એવા ખેતરની જે ફક્ત ખેતર નથી પણ એક સ્માર્ટ રીતે ડિઝાઇન કરેલી ઇકોસિસ્ટમ છે. પરંપરાગત ખેતીમાં આપણે જમીન સાફ કરીને એક જ પાક ઉગાડતા હતા, જેનાથી પ્રકૃતિને બહુ નુકસાન થતું. પણ હવે આપણે પાક, પશુધન અને જંગલી જીવોને એકબીજા સાથે જોડીને એ નુકસાનને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ જુઓ, ભવિષ્યની ખેતીની એક નાનકડી ઝલક. આકાશમાં ડ્રોન ઉડી રહ્યા છે જે પાક પર નજર રાખે છે. જમીનની અંદર સેન્સર લાગેલા છે જે ભેજ અને પોષક તત્વોનું પ્રમાણ માપે છે. અને પછી ફિલ્ડ રોબોટ્સ આવે છે જે બરાબર એ જ જગ્યાએ ખાતર કે પાણી આપે છે જ્યાં તેની જરૂર છે. આનો ફાયદો? ઓછો બગાડ, ઓછું પ્રદૂષણ અને વધુ સારો પાક. આને જ કહેવાય પ્રિસિઝન એગ્રીકલ્ચર. પણ એક વાત યાદ રાખવા જેવી છે. ભવિષ્યની ખેતીનો અર્થ ફક્ત મોંઘા રોબોટ્સ અને ડ્રોન નથી. આ બધી ટેકનોલોજીનો મુખ્ય હેતુ તો પ્રકૃતિ સાથે સુમેળ સાધવાનો છે. અને ઘણીવાર સૌથી અસરકારક ઉકેલો એકદમ સરળ અને ઓછા ખર્ચાળ હોય છે, જે નાનામાં નાનો ખેડૂત પણ અપનાવી શકે. આ બધી વાતો ખાલી કાગળ પર નથી. દુનિયાભરમાં આ ખરેખર થઈ રહ્યું છે. ચાલો એક નાનકડી વર્લ્ડ ટૂર પર જઈએ અને જોઈએ કે કેવી રીતે ખેડૂતો પ્રકૃતિ સાથે મળીને કામ કરી રહ્યા છે. આપણી પહેલી સફર છે કોસ્ટારિકા. અહીં જે થયું છે એ અદ્ભુત છે. અહીં ખેતરોને જંગલોમાં ભેળવી દેવામાં આવ્યા છે. કોફીના છોડ મોટા વૃક્ષોની છાયામાં ઉગી રહ્યા છે. અને આનું પરિણામ? દેશનો જંગલ વિસ્તાર બમણો થઈ ગયો છે અને ખેડૂતોને પાક પણ મળી રહ્યો છે. આને કહેવાય બંને હાથમાં લાડુ. હવે જઈએ અમેરિકાના વિશાળ મેદાનોમાં. અહીં પશુપાલકો ઢોરને કુદરતી ઘાસના મેદાનોમાં ચરાવી રહ્યા છે. આ ઘાસના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને શોષીને જમીનમાં સંગ્રહ કરે છે. મતલબ કે જે પશુપાલન ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર ગણાતું હતું, તે હવે તેની સામે લડવામાં મદદ કરી રહ્યું છે. હવે વાત કરીએ ચોખાની. દુનિયાની અડધી વસ્તીનો મુખ્ય ખોરાક. પણ એક વાત જાણવા જેવી છે.
પાણીથી ભરેલા ખેતરોમાં ચોખા ઉગાડવાની પરંપરાગત રીતથી મિથેન નામનો એક શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન થાય છે. એટલો બધો કે દુનિયાના કુલ મિથેન ઉત્સર્જનમાં તેનો હિસ્સો લગભગ 11% છે. પણ ચિંતાની વાત નથી. આનો પણ ઉકેલ છે. બાંગ્લાદેશ, કંબોડિયા અને નેપાળ જેવા દેશોમાં ખેડૂતો હવે સ્માર્ટ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેઓ ઓછા પાણીનો ઉપયોગ કરે છે, ચોખાની નવી જાતો ઉગાડે છે અને ઉત્સર્જનમાં ભારે ઘટાડો કરી રહ્યા છે. અને સૌથી સારી વાત એ છે કે આનાથી એમની આવક અને પાક બંનેમાં વધારો થઈ રહ્યો છે. અને ઝામ્બિયાનું ઉદાહરણ આપણને એક બહુ જ મહત્વની વાત શીખવે છે. ખેતીમાં એક જ ઉપાય બધા માટે કામ નથી કરતો. દરેક જગ્યાની જમીન, આબોહવા અને સંસ્કૃતિ અલગ અલગ હોય છે. એટલે સ્થાનિક પરિસ્થિતિઓને સમજીને ઉકેલો શોધવા ખૂબ જ જરૂરી છે. વધુ પાક ઉગાડવો એ તો માત્ર અડધી લડાઈ છે. આપણે એ પણ જોવું પડશે કે જે ખોરાક ઉગે છે તે લોકોની થાળી સુધી પહોંચે. અને અહીં એક ચોંકાવનારો આંકડો છે. ભારતમાં યોગ્ય સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટના અભાવે લગભગ 40% જેટલો ખોરાક બગડી જાય છે. અને આ સમસ્યાનો ઉકેલ પણ જુઓ કેટલો સરળ અને સુંદર છે. ભારતમાં ખેડૂતો હવે સૌર ઊર્જાથી ચાલતા નાના કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરી રહ્યા છે. આનાથી તેઓ તેમના ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખી શકે છે, બગાડ અટકાવી શકે છે અને બજારમાં સારો ભાવ પણ મેળવી શકે છે. તો આ બધા ઉદાહરણો પરથી આપણે શું શીખ્યા? એક વાત તો સ્પષ્ટ છે કે કોઈ એક જાદુઈ છડી નથી જે બધું ઠીક કરી દેશે. આપણને અલગ અલગ પદ્ધતિઓના એક મિશ્રણની જરૂર પડશે. તો ચાલો આ સફળતાની રેસિપીના મુખ્ય ઘટકો પર એક નજર કરીએ. તો આ સફળતાની રેસિપીમાં મુખ્યત્વે 4 વસ્તુઓ છે. પહેલું, મોટા ખેતરો માટે ટેકનોલોજીનો ઉપયોગ. બીજું, નાના ખેડૂતો માટે સરળ અને સસ્તી પદ્ધતિઓ. ત્રીજું, આપણા બધાના આહારમાં ફેરફાર, એટલે કે વધુ વનસ્પતિ આધારિત ખોરાક. અને ચોથું અને સૌથી અગત્યનું, ખોરાકનો બગાડ અટકાવવો. આ 4 પગલાં જ્યારે સાથે મળીને કામ કરશે ત્યારે જ આપણે સફળ થઈ શકીશું. સૌથી સારી વાત એ છે કે આ બધું શક્ય છે. વિજ્ઞાન કહે છે કે જો આપણે સ્માર્ટ રીતે કામ કરીએ તો આપણે આપણા ગ્રહની સીમામાં રહીને દરેક વ્યક્તિને પૂરતું ભોજન આપી શકીએ છીએ. પણ હા, આમાં ભૂલ કરવાની કોઈ ગુંજાઈશ નથી. આપણે સાચા નિર્ણયો લેવા જ પડશે. તો આપણી પાસે ઉપાયો છે, સફળતાની રેસિપી પણ તૈયાર છે. પણ હવે સૌથી મોટો પ્રશ્ન ટેકનોલોજીનો નથી પણ માનવતાનો છે. શું આપણે બધા દેશો, સરકારો, કંપનીઓ અને ખેડૂતો શું આપણે બધા એક સાથે મળીને કામ કરી શકીશું? ખેતીનું ભવિષ્ય અને સાચું કહું તો આપણા ગ્રહનું ભવિષ્ય આ જ પ્રશ્નના જવાબ પર નિર્ભર છે.